તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને ગુડ મોર્નિંગ. આપણે જો અત્યારે રનિંગ માટે જઈ રહ્યા છીએ. ચાલો હવે રનિંગ માટે જઈએ. 5 વાગી ગયા છે. ચાલો તો મિત્રો, રનિંગ અને વર્કઆઉટ પૂરો થઈ ગયો છે અને હવે ઘરે જઈએ. આપણે ઘરે જઈને પાછી બોલિંગનો વર્કઆઉટ અલગથી કરવો પડશે. ચાલો જો રજવાડી તો ખુલ્લી જ હોય, 5 વાગે ખુલ્લી જાય રજવાડી, 5:30 જેટલા. ચાલો તો હેલો મિત્રો, હવે આપણે ઘરે આવી ગયા નહીં ભાઈને. હવે મારા ભાઈને છોકરાઓને મિલવા જઈએ સ્કૂલે. તો ભાઈ આપણે હાલ જ મૂકીને આવ્યા મારા ભાઈને છોકરાઓને, અને અત્યારે તાપમાં બેસ્યો છું. અને મારી મમ્મી દૂધ લેવા ગયા છે. દૂધ આવે એટલે બાજુનો રોટલો બનાવીને મસ્ત આપણે નાસ્તો કરી લઈએ. ચાલો મિત્રો, હજાર દુકાને જઈએ પેટી લેવા. દીવો કરવાની ને તે પેટી નથી. ચાલો મિત્રો, હવે આપણે મેચ રમવા જઈએ, બોલિંગ કરવા. મિત્રો આપણે ક્યારના એ બોલિંગ તો થોડીક જ કરી, પણ મેચ રમવા જતા એટલે પેલા મજા આવી ગઈ મેચ રમવાની. તો જો અત્યારે જમવાનું બની ગયું. જો દહીં અને મેથીના રોટલા ખાવાની તો ભાઈ અલગ જ મજા હોય. અને એ તે ભાઈ એસબી હિન્દુસ્તાનીનું જોતા. તો ચાલો મળીએ હમણાં. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લીધું ને હવે આપણે ક્યાં જઈએ ખબર? કપડાં લેવા અમદાવાદ. કારણ કે પ્રવાસ જવાનું ને 2 જોડી તો મારી જોડે પડી, પણ 1 જોડી હજુ લેતા હું ને ભાઈબંધ બધા જઈએ. ચાલો તો ભાઈ આપણે કપડાં લેવા આવી ગયા હતા. શું કરવા આવ્યા? કપડાં લેવા, ડૂચા લેવા કે અમારે પ્રવાસ ને જવાની. એક જ જોડી લઈ લઈએ, બીજા તો પડ્યા. બીજા તો પડ્યા હતા ને, એક જ જોઈ લઈ લે નવા. લોડા બ્લોક ન લાગતો. અમારા બાલી દે લેવાઈ જઈશ બરાબર. હા, ટોપી આપી દઉં. મારે લેવાની ટોપી તો હવે ચાલુ કરું. આ શું એવું બધું તૂટી જઈએ. જો ભાઈ આપણે લઈ આવી જતા એ દવા દે, કોઈ નહીં કરતા હેડે યાર. આમાં જોતો હા તો મસ્ત લાગે. મસ્ત લાગે. આ સારી લાગે. એટલે પેન્ટ જેવું હશે, જીન્સનું હશે ને તો વાંધો નહીં. જો ભાઈ કપડાં લઈને વળી ગયા છે પાછા. કપડાં તો ભાઈ આ જગ્યાએ બ્રાન્ડેડ એટલે જોરદાર મળે છે નહીં? હા ને ભાઈ, કઈ ટી શર્ટ લીધી? લાકોસ્ટની. કેટલામાં પડી? 1100-1200 પડી ને. અને અમે એક જોડી લીધી હતી 2200 પડી ગઈ ને. 2200 એટલે ઉપડી ગયો. હવે જઈએ. હું તો ખાલી આટો મારવા જ આવ્યો. આટો મારવા જ આવ્યો તો ખાલી. અમારા ડ્રાઈવર છે. તો ભાઈ આપણે કપડાં લઈને આવી ગયા હતા. ટ્રાફિક તો શું ખતરનાક ટ્રાફિક યાર. ક્યારના ટ્રાફિકમાં અમે ફસાયા હતા ભાઈ, જોરદાર ફસાયા હતા. ખતરનાક એટલે. અને વચ્ચે તો રિક્ષાએ આડી પડી જતી ને એટલા માટે. અને ભાઈ ટ્રાફિકનો ધૂળ બૂળ ઉડે એટલે. અને ભાઈ હાલત ખરાબ થઈ ગઈ હા આમાં ને આમાં. અને અત્યારે ઘરે આવીને મોઢું જોઈને જમી તો લીધું છે, પણ ભાઈ આવામાં તો હાલત ખરાબ થઈ ગઈ. એ હાથ પગ બધું, કમર પણ જોરદાર દુખે છે ભાઈ. આજનો વ્લોગ આપણે એડિટ કરીને તરત ઊંઘી જ જઈએ, કારણ કે ભાઈ દુખાય છે બહુ હાથ પગ બધું. અને પછી વહેલું તો ઉઠવાનું જ હોય છે એટલે ઊંઘી જઈએ. ચાલો મળીએ કાલના વ્લોગમાં. ચલો બાય.